સંસદની રચના વર્ષ 2025-26ની રચના કરવામાં આવી રહી છે। તો એની અંદર અમારી શાળાની અંદર ધોરણ 6 થી 8ના જે વિદ્યાર્થીઓ એમાંથી 3 વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાયેલી છે। એની અંદર પ્રથમ ઉમેદવાર તરીકે રોહિત માનસંગભાઈ થરેસા ધોરણ 8, બીજા ઉમેદવાર તરીકે પ્રિયાબેન કાંતિભાઈ અબાસણિયા ધોરણ 8 અને ત્રીજા ઉમેદવાર તરીકે સિદ્ધિબેન પ્રદીપભાઈ અબાસણિયા ધોરણ 7ની અંદર ઉમેદવારી નોંધાયેલી છે। અમારા મુખ્ય ચૂંટણી કમિશનર જે શાળાના આચાર્ય તરીકે સુરેશભાઈ રાઠોડ એ પણ વધારી રહ્યા છે। બીજા સ્ટાફ મિત્રો જગદીશભાઈ પટેલ, રાહુલભાઈ ખાંગલા, મહેશભાઈ પોતે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે। અમારા જે પીઠ શિક્ષક પોપટભાઈ ગામેથી જે 1 થી 5ના બાળકોને પોતે સાચવી રહ્યા છે। અહીંયા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની કુમાર અને કન્યાની લાઈન વ્યવસ્થિત પોલીસના જવાનો સાથે કુમાર લાઈન, કન્યા લાઈન, શાંતિ જાળવો, અંદર જવાનો રસ્તો, મતદાન મથક, ત્યાર પછી હરીફ ઉમેદવારોની યાદી જેના સિમ્બોલ સાથે લગાવેલી છે। આ અમારું મતદાન મથક છે। મતદાન મથકની અંદર પ્રમુખ એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ અધિકારી, બીજા પોલિંગ અધિકારી, મહિલા અધિકારી, પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી નરોત્તમભાઈ મહિપતભાઈ ચારોલા, પ્રથમ પોલિંગ ઓફિસર તરીકે વિરાજ બળદેવભાઈ ખરકિયા જે ફરજ બજાવી રહ્યા છે। બીજા પોલિંગ ઓફિસર તરીકે સુમિત મેરુભાઈ લામકા, મહિલા પોલિંગ ઓફિસર તરીકે આરતીબેન નટવરભાઈ ચારોલા। ત્યાર પછી અહીંયા મતકુટીની વ્યવસ્થા કરેલી છે જેની અંદર મોબાઈલથી અને બાળકો મતદાન કરશે અને પટ્ટાવાળા તરીકે વિવેક અશોકભાઈ અબાસણિયા ફરજ બજાવી રહ્યા છે। અને આવી રીતે અમારે મતદાન મથકની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ચિહ્નો નથી અને શાંતિપૂર્ણ વ્યવસ્થાની અંદર મતદાન થઈ શકે અને ડિજિટલ આધુનિક ટેકનોલોજીની મદદથી એપની મદદથી મતદાન કરવામાં આવશે। નમસ્કાર। સરસ, મતદાન પ્રક્રિયા ચાલુ છે। હા, ચલો એક એક આપણે શિક્ષકો પછી લગાવશું, બરોબર? પંચાયત અંતર્ગત બાળ સંસદની આજે ચૂંટણી કરવામાં આવી, જેમાં ધોરણ 6 થી 8ના 49 મતદારોએ મતદાન કર્યું। ઉમેદવારોની અંદર ધોરણ 8ની અંદર રોહિત માનસંગભાઈ થરેસા, પ્રિયાબેન કાંતિભાઈ અબાસણિયા અને સિદ્ધિબેન પ્રદીપભાઈ બોરણિયા ઉમેદવારી નોંધાવેલી હતી। શાંતિપૂર્ણ માહોલની અંદર વાતાવરણ સંપન્ન થયું છે અને રિઝલ્ટ અત્યારે પરિણામ તમને ડિક્લેર કરવામાં આવે છે। તો એમાં સૌથી પહેલાં જે ઉમેદવાર હતા રોહિતભાઈ માનસંગભાઈ થરેસા, એને 49 મતદારોમાંથી એને 37 મત મળે છે એટલે સૌથી પહેલા નંબરે પોતે વિજેતા બને છે એટલે ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ। બીજા નંબરના ઉમેદવાર તરીકે પ્રિયાબેન કાંતિભાઈ અબાસણિયા ધોરણ 8ની અંદર જેને 11 મત 5 મત તો ઓછામાં ઓછા મત મળવા પડે તો એને એક જ મત મેળવ્યો એટલે એની ડિપોઝિટ એને ગુમાવે છે। ફરી વખત ભવિષ્યની અંદર આવી રીતે ચૂંટણીની અંદર આપણે ઉમેદવારી નોંધાવી તો સારામાં સારો પ્રચાર કરવી, બરોબર, વ્યક્તિગત મળવી અને સારામાં સારું તમે કોઈ કામની બાંહેધરી આપો તો તમને તમારા તરફ ખેંચે અને તમને મત આપે। હવે આપણે જે ઉમેદવાર
રોહિતભાઈ માનસંગભાઈ થરીસા જે પોતે વિજેતા બન્યા, જે શાળાના મહામંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવશે. તો એનું ધોરણ 6 થી 8ની અંદર જેટલા બધા જે ખાતા છે એના પોતે હેડ, દરેક ખાતાની અંદર એને સુપરવિઝન કરવાનું હોય. પછી 15 દિવસે મહિને એક એની દરેક ખાતાઓની જે મિટિંગ બોલાવવામાં આવે, શાળાના વિકાસ માટે શું કરવાનું હોય, ક્યાં ક્યાં સુધારો કરવાની જરૂરિયાત છે, એ બધા મંત્રીઓને એટલે કે પેટા મંત્રીઓની એને જાણકારી આપવામાં આવે અને શાળાનો કેમ વિકાસ થાય, બરાબર, એના માટે એ પોતે ભાગીદાર બનશે. તો હવે આપણે શાળાના જે આચાર્ય અને મુખ્ય ચૂંટણી કમિશનર, બરાબર, સુરેશભાઈ રાઠોડ, જે આપણે શપથવિધિ રોહિતભાઈને લેવડાવશે, તો એ રોહિતભાઈ આવશે. અને કાગળિયો. મોબાઈલમાં કેમ બોલાવે? રોહિતને દઈ દીધું. આમ હતું ને, આમ હાથમાં. ચાલો પૂછી શકો. હું રોહિતભાઈ એમ થરેસા રોહિતભાઈ એમ થરેસા શ્રી રાયગઢ પ્રાથમિક શાળાના શ્રી રાયગઢ પ્રાથમિક શાળાના મહામંત્રી તરીકે મહામંત્રી તરીકે શપથ લઉં છું કે શપથ લઉં છું કે શાળાના તમામ નીતિ નિયમોનું શાળાના તમામ નીતિઓનું હું ચોક્કસ પાલન કરીશ. હું ચોક્કસ પાલન કરીશ. શાળાના શિક્ષકો શાળાના શિક્ષકો અને તમામ બાળકો સાથે અને તમામ બાળકો સાથે હું શિસ્તપૂર્વક વર્તીશ. હું શિસ્તપૂર્વક વર્તીશ. હું મારા કામમાં હું મારા કામમાં કોઈ દિવસ કોઈ દિવસ આળસ આળસ કામચોરી નહીં દાખવું. કામ કરું નહીં. શાળાના સર્વાંગી વિકાસ માટે શાળાના સર્વાંગી વિકાસ માટે હું મારાથી મારાથી બનતા તમામ પ્રયત્નો